આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 3 દિવસ મહારાષ્ટ્રના પ્રવાસે. પ્રધાનમંત્રી આવતીકાલથી 3 દિવસ બ્રુનેઈ અને સિંગાપોરના પ્રવાસે જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભાજપના સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવશે. આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, કેરળ, ઉત્તર પૂર્વ રાજ્ય તેમજ ગુજરાતના દક્ષિણ ભાગમાં અતિભારે વરસાદની આગાહી અને ભારતીય પેરા શટલર થુલાસીમથી મુરુગસન વિમેન્સ SU5 બેડમિન્ટન સ્પર્ધાની ફાઇનલમાં. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 3 દિવસ મહારાષ્ટ્રના પ્રવાસે જશે. આજે પહેલા દિવસે રાષ્ટ્રપતિ કોલ્હાપુરના શ્રીવારણા મહિલા સહકારી સમૂહના સુવર્ણ જયંતિ સમારોહમાં ઉપસ્થિત રહેશે, જ્યારે આવતીકાલે શ્રી મુર્મુ પુણેના સિમ્બાયોસિસ આંતરરાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયના 21મા પદવીદાન સમારોહમાં સંબોધન કરશે. ઉપરાંત રાષ્ટ્રપતિ મુંબઈમાં મહારાષ્ટ્ર વિધાન પરિષદના શતાબ્દી વર્ષ સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે. પ્રવાસના અંતિમ દિવસે તેઓ લાતુરના ઉદગીર ખાતે બૌદ્ધ વિહારનું ઉદ્ઘાટન કરશે અને સાથે જ તેઓ શાસન આપલ્યા દારી તથા મુખ્યમંત્રી માઝી લડકી બહિન યોજનાના લાભાર્થીઓ સાથે મુલાકાત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 3 દિવસ બ્રુનેઈ અને સિંગાપોરના પ્રવાસે જશે. નવી દિલ્હીમાં માધ્યમોને સંબોધતા વિદેશ મંત્રાલયના સચિવ પૂર્વ જયદીપ મજુમદારે કહ્યું હતું કે અત્યાર સુધીમાં ભારતીય પ્રધાનમંત્રીની બ્રુનેઈની આ પ્રથમ મુલાકાત છે. ભારત અને બ્રુનેઈ વચ્ચેના રાજદ્વારી સંબંધોના 40 વર્ષ થતાં શ્રી મોદી બ્રુનેઈ જઈ રહ્યા છે. શ્રી મજુમદારે કહ્યું હતું કે ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી અને તેના ઇન્ડો પેસિફિક લક્ષ્યમાં બ્રુનેઈએ ભારતનું મહત્વનું ભાગીદાર છે. ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લગભગ 6 વર્ષ બાદ 4મી અને 5મી સપ્ટેમ્બરે સિંગાપોર જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા પ્રધાનમંત્રીને તેમના સભ્યપદનું નવું પ્રમાણપત્ર આપતાં જ આ અભિયાનનો પ્રારંભ થશે. ભાજપના તમામ વર્તમાન સભ્યોએ પોતાનું સભ્યપદ ફરી લેવું પડશે. પાર્ટીના સંવિધાન અનુસાર દર 5 થી 6 વર્ષે સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આજથી શરૂ થનારું ભાજપનું આ અભિયાન 10મી નવેમ્બર સુધી વિવિધ તબક્કામાં પૂર્ણ થશે, જ્યારે પહેલો તબક્કો 25મી સપ્ટેમ્બરે પૂર્ણ થશે. લોકો મિસ્ડ કોલ આપીને અથવા પાર્ટીની વેબસાઇટ ઉપર અથવા અન્ય ડિજિટલ માધ્યમોથી સભ્યપદ લઈ શકે છે. ઓગસ્ટ મહિનામાં વસ્તુ અને સેવા કર GSTની આવક 1,75,000 કરોડ રૂપિયા રહી હતી, જે ગયા વર્ષના ઓગસ્ટ મહિનામાં 1,59,000 કરોડ રૂપિયાની સરખામણીમાં 10% વધારો દર્શાવે છે. કેન્દ્ર સરકારે GST મારફતે 30,862 કરોડ રૂપિયા એકત્રિત કર્યા અને રાજ્યોએ રિફંડની ચૂકવણી બાદ 38,411 કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે, જ્યારે આયાત અને આંતરરાજ્ય વેચાણ ઉપર સંકલિત GST IGSTની આવક 93,621 કરોડ રૂપિયા હતી. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. ઇઝરાયેલમાં પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ ગાઝામાં બંધકોને પરત મેળવવા માટે હમાસ સાથે યુદ્ધ વિરામની વાટાઘાટો કરે તેવી માંગણી સાથે ગઈકાલથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ઇઝરાયેલના સંરક્ષણ દળોએ 6 બંધકોના મૃતદેહો મેળવ્યાની જાહેરાત બાદથી વિરોધ પ્રદર્શન શરૂ થયા હતા. ઘણા લોકોએ બંધકોને દર્શાવતા પોસ્ટરો હાથમાં લઈને પ્રદર્શન કર્યા હતા. સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે સમગ્ર દેશમાં સિનેમાઘર, થિયેટર, સંગ્રહાલય, યુનિવર્સિટી, રેસ્ટોરાં, કાફે, પબ અને અન્ય વ્યવસાયો વિરોધ સાથે બંધ રહ્યા હતા. શ્રમિક નેતાઓએ આજે 1 દિવસીય સામાન્ય હડતાળનું એલાન આપ્યું છે. હવામાન વિભાગે આજે વિદર્ભ ક્ષેત્રમાં ભારે વરસાદની આગાહી કરી છે, તેમજ અનેક રાજ્યોમાં ફરી એકવાર વરસાદ અંગે ચેતવણી જાહેર કરી છે. દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, રાયલસીમા, કેરળ અને ઉત્તર પૂર્વ રાજ્યમાં વિવિધ સ્થળ ઉપર ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત ગુજરાત, મરાઠવાડા, પશ્ચિમ મધ્યપ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં આજે ભારે વરસાદની શક્યતા છે. તો ઉત્તર પશ્ચિમ અરબ સાગર ઉપર બનેલા ચક્રવાત અસના દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી ગયું હોવાના અહેવાલ છે. ગુજરાત રાજ્યમાં આજે મધ્ય ભાગના આણંદ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર અને દાહોદ તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભારે વરસાદના પગલે બંને રાજ્યના મુખ્યમંત્રીઓને કેન્દ્ર સરકાર તરફથી જરૂરી તમામ સહાયની ખાતરી આપી છે. શ્રી મોદીએ ભારે વરસાદ અને પૂરના પગલે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સાથે ફોન ઉપર વાત કરી હતી. હૈદરાબાદ સહિત તેલંગાણાના ઘણા ભાગોમાં ગઈકાલે પણ ભારે વરસાદ થયો હતો. આંધ્રપ્રદેશમાં છેલ્લા 2 દિવસ દરમિયાન થયેલા ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્યભરમાંથી 17,000 વરસાદથી પ્રભાવિત લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. તેલંગાણામાં અને આંધ્રપ્રદેશમાં પૂર અને રાહત બચાવ કામગીરી માટે એનડીઆરએફની 26 ટીમ તૈનાત કરવામાં આવી છે, જ્યારે બંને રાજ્યોમાં એનડીઆરએફની 12 ટીમ પહેલેથી જ તૈનાત કરાઈ હતી. અનેક સ્થળોએ ભારે વરસાદ અને ટ્રેક ઉપર પાણી ભરાવાના કારણે 99 જેટલી ટ્રેન રદ કરવામાં આવી હતી. 4 ટ્રેન આંશિક રીતે રદ કરાઈ હતી, જ્યારે 54ને ડાયવર્ટ કરવામાં આવી હતી. આંધ્રપ્રદેશના રાજ્યપાલ અબ્દુલ નઝીરે વિજયવાડા અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ અને પૂરના કારણે અસરગ્રસ્ત થયેલા સામાન્ય જનજીવન અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે પાણીમાં ડૂબેલા વિસ્તારમાં રહેનારા લોકોએ બચાવ માટે તાત્કાલિક સરકારી અધિકારીઓનો સંપર્ક કરવો જોઈએ. રાજ્યપાલે વરસાદ સાથે સંબંધિત ઘટનાઓમાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે પણ દુઃખ વ્યક્ત કરી તેમના પરિવારને સંવેદના પાઠવી હતી. ભારતીય પેરા શટલર થુલાસીમથી મુરુગસન વિમેન્સ SU5 બેડમિન્ટન સ્પર્ધાની ફાઇનલમાં પહોંચ્યા છે. તેમણે મનીષા રામદાસને પરાજય આપ્યો હતો. તામિલનાડુના મુરુગસને રવિવારે રાત્રે સેમીફાઇનલમાં 23-21, 21-17 સ્કોર બનાવ્યો હતો. આ જીત બાદ મુરુગસને રજત ચંદ્રક સુનિશ્ચિત કર્યો છે. હવે ફાઇનલમાં તેમનો સામનો ચીનની ખેલાડી યાંગ ક્યુએક્સિયા સાથે થશે, તો સેમીફાઇનલમાં હાર્યા બાદ મનીષા રામદાસ કાંસ્ય ચંદ્રક માટે ડેનમાર્કની ખેલાડી કેથરીન રોઝનગ્રેન સામે રમશે. જ્યારે પેરા તીરંદાજીમાં વિશ્વના પહેલા ક્રમાંકના પેરા તીરંદાજ રાકેશ કુમાર પુરુષોની વ્યક્તિગત કમ્પાઉન્ડ ઓપન ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક ચૂકી ગયા છે. 30ના સ્કોરથી શરૂઆત કર્યા બાદ તેમનો ચીનના ખેલાડી જિયાહો સામે પરાજય થયો હતો. પેરાલિમ્પિક્સ 2024ના ચોથા દિવસે પણ ભારતીય રમતવીરોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન યથાવત રાખ્યું છે. ટેબલ ટેનિસમાં ગુજરાતના ભાવિના પટેલે મેક્સિકન ખેલાડી માર્થા વર્ડિનને હરાવી WS4 સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે. ભારતીય એથ્લેટ નિષાદ કુમારે પુરુષોની ઊંચી કૂદ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો છે, જે સાથે ભારતે અત્યાર સુધીમાં 1 સુવર્ણ, 2 રજત અને 4 કાંસ્ય સહિત કુલ 7 ચંદ્રક પોતાના નામે કર્યા છે. પ્રીતિ પાલે મહિલાઓની 200 મીટર T35 સ્પર્ધામાં બીજો કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. સુહાસ યથિરાજે ફાઇનલમાં પહોંચતા તેમનો મુકાબલો લુકાસ મજૂર સાથે થશે, જ્યારે સુકાંતનો મુકાબલો રજત ચંદ્રક માટે ઇન્ડોનેશિયાના ફ્રેડી સેટિયાવાન સાથે થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેરિસ ઓલિમ્પિક્સમાં પુરુષોની ઊંચી કૂદ T47 સ્પર્ધામાં રજત ચંદ્રક જીતવા બદલ નિષાદ કુમારને અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયાના એક સંદેશમાં ખેલાડીના ઉત્સાહ અને દ્રઢ સંકલ્પની પ્રશંસા કરતા તેમણે દેશને નિષાદ ઉપર ગર્વ હોવાનું કહ્યું હતું. ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે આજે સાંજે 6:30 વાગે ફૂટબોલ ક્લબ મોહન બાગાન સુપર જાયન્ટ અને ઇસ્ટ બંગાળ FC વચ્ચે મેચ રમાશે. બંને ટીમ વચ્ચે લખનઉમાં રમાનારી આ મેચ પહેલી જોવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આવશે. રાજ્યમાં ફૂટબોલનો પ્રચાર પ્રસાર અને તેને લોકપ્રિય બનાવવાના ઉદ્દેશ્ય સાથે અખિલ ભારતીય ફૂટબોલ સંઘે ઉત્તર પ્રદેશ સરકાર, ઉત્તર પ્રદેશ ફૂટબોલ સંઘ અને ક્રીડા ભારતીના સંયુક્ત ઉપક્રમે આ મેચનું આયોજન કર્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 3 દિવસ મહારાષ્ટ્રના પ્રવાસે જશે. પ્રધાનમંત્રી આવતીકાલથી 3 દિવસ બ્રુનેઈ અને સિંગાપોરના પ્રવાસે જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભાજપના સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવશે. આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, કેરળ, ઉત્તર પૂર્વ રાજ્ય તેમજ ગુજરાતના દક્ષિણ ભાગમાં અતિભારે વરસાદની આગાહી અને ભારતીય પેરા શટલર થુલાસીમથી મુરુગસન વિમેન્સ SU5 બેડમિન્ટન સ્પર્ધાની ફાઇનલમાં. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.